જો ફ્રેન્ડ આ છે મારા પપ્પાના મમ્મી એટલે કે મારા દાદી મંગુમાં આમનું નિવેદ કરવા માટે અમે છે ને સ્પેશિયલ પાટણથી કડી આવ્યા હતા। અમે છે ને ફ્રેન્ડ જો અમારા બધા કુટુંબના બધા ભાઈઓ કાકા બધા ભેગા થઈને અમે નિવેદ કરીએ છીએ। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ફ્રેન્ડ આજે છે ને અમારે નિવેદ છે તો અમે કડી જવાના છીએ ગાડી લઈને। હું પૃથ્વી પછી મારી બેન બનેવી અને વિવાસ અમે આટલા જણા કડી જવાના છીએ। તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બતાવીશ અમે કડી કઈ જગ્યાએ જવાના છીએ અને અમારે કડી કઈ જગ્યાએ નિવેદ કરવા જવાના છે, નિવેદમાં શું શું થાય છે હું તમને બધી વસ્તુ બતાવીશ। તો ફ્રેન્ડ દેખો આ છે અમારી ગાડી, અહીંયા ગાડીમાંથી અમે નીકળીએ છીએ અત્યારે કડી જવા માટે। તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો। ફ્રેન્ડ જો આ છે વિવાંશ અને વિવાંશના દાદા આવી રહ્યા છે। હજી વિવાંશની મમ્મી આવી નથી, વિવાંશની મમ્મી આવશે એટલે અમે અહીંથી નીકળીશું। અમે છે ને ફ્રેન્ડ આજે તમને ખબર હશે આજે આઠમ થઈ છે એટલે આઠમના દાડે અમે મારા પપ્પાના મમ્મી છે એટલે કે મારા દાદી થાય, અમારા દાદીનું નિવેદ હોય છે કડી, તો અમે ત્યાં કણ જઈએ છીએ। અમે છે ને અહીંયાથી પ્રસાદી લઈને અહીંયાથી જવાના છીએ। તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બધા બન્યા રહેજો, હું તમને કડી બતાવીશ। કડીમાં અમારા કઈ જગ્યાએ અમારું જૂનું ઘર છે ત્યાં જૂના ઘરે અમે આજે નિવેદ કરવાના છીએ। તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો ફ્રેન્ડ આ છે ચાણસમાં, અમે છે ને પાટણથી ચાણસમાંથી મહેસાણાથી નંદાસણથી કડી અમે જવાના છીએ। અમે આ રૂટ પકડ્યો છે। તો સૌથી પહેલાં જો આ છે ચાણસમાં આવ્યું છે, દેખાય છે જો તમને ખબર પડી જાય કે ચાણસમાં છે ને ફ્રેન્ડ અહીંયા રોડ બને છે। તો આગળ છે ને રસ્તો એક જ બાજુ છે એટલે કે ખાડાવાળો છે, તો પણ આવો સારો રસ્તો આરસીસીનો રોડ બનેલો અથવા ડામરનો રોડ બનેલો એટલા માટે છે ને અમને અહીંયા ચાણસમાં 15થી 20 મિનિટ થઈ ગઈ હતી, કારણ કે આગળ રસ્તો પણ સારો નહોતો ને બહુ જ લાઈનો હતી ગાડીઓની, એના કારણે અમે થોડાક મોડા પડ્યા હતા। ફ્રેન્ડ અમે છે ને બપોરે 3 વાગે નીકળ્યા હતા, કારણ કે અમારા 5 થી 6નો ટાઈમ હતો નિવેદનો, એટલા માટે અમે છે ને 3 વાગે હું તમને બતાવું છું। જો દાદા વિવાંશ અને દેખાય છે મારી બેન પણ સાથે આવી છે। જો વિવાંશ કયો રમે છે, વિવાંશને છે ને એના ફુવાઈ અને ચોકલેટ અપાવી હતી, એના કારણે જો કયો બેસી જાય છે, રમે જાય છે। આ છે મારા બનેવીને વચ્ચે બેઠી છે મારી બેન, એ તો તમે બધા ઓળખતા જ હશો। જો તમે મારો વિડીયો પહેલો દેખ્યો હશે તો તમે આમને ઓળખતા જ હશો। મારી બેનનું નામ છે મીનાક્ષી અને જે જોડે બેઠા છે મારા બનેવી એમનું નામ છે કૌશિક કુમાર। જો અમારો વિવાંશ કયો રમે જાય છે દેખાય છે, જો એને છે ને આવી રીતે નીચે બેસવું બહુ વધારે ગમે છે, એના કારણે જો એને છે ને ફુવાએ ચોકલેટ હલાવી હતી એટલે કયો રમે જાય છે દેખાય છે ફ્રેન્ડ, બેઠો કયો રમે જાય છે। એને તો કાંઈક આવું વસ્તુ જોઈએ હાથમાં, એટલા માટે એ શું કરે રમે જાય ને પછી કોઈ દેખે નહીં એટલા માટે સીધું મોઢામાં નાખી દે। જો ફ્રેન્ડ મેં તમને વાત કરી હતી ને અહીંયા હજી અમે ચોણસમાં જ છીએ, કારણ કે આગળ બહુ જ ભીડ હતી, એના કારણે જો હું તમને બતાવું છું આગળનો સીન પણ બતાવું છું। જો આગળ દેખાય છે ગાડીઓ જાય છે, અહીંયા ઓવરબ્રિજ બને છે ફ્રેન્ડ, એના કારણે આટલી બધી ભીડ છે। જો રસ્તો પણ એટલો બધો સારો નથી, એના કારણે અમે છે ને અહીંયાથી ધીમે ધીમે નીકળ્યા હતા। અહીંયાથી જ અમને નીકળતા 15થી 20 મિનિટ થઈ ગઈ હતી। જો દેખાય છે વચ્ચે બધું ખોદી નાખ્યું છે, કારણ કે ઓવરબ્રિજ બને છે। ફ્રેન્ડ તમે વાતાવરણ દેખ્યું કેવું લાગે છે કે વરસાદ આવશે એવું લાગશે, અમને પણ ફ્રેન્ડ એવું લાગ્યું હતું કે વરસાદ આવશે, પણ અમે છે ને છેક કડી પહોંચી ગયા હતા ત્યાં સુધી અમને વરસાદ નહોતો નડ્યો, પણ કડીથી રિટર્ન થયા હતા ને ત્યારે ફ્રેન્ડ અમને વરસાદ નડ્યો હતો, કડીમાં જ નડ્યો હતો। પછી નંદાસણ આવે ત્યાં પણ વરસાદ બિલકુલ ન હતો। જો દેખાય છે અહીંયા કેટલા મોટા મારેલા છે પિલ્લરો, અહીંયા ઓવરબ્રિજ બને છે, કારણ કે આગળ છે ને રેલવે ફાટક જાય છે, એના કારણે કોઈને તકલીફ ના થાય એના કારણે અહીંયા ઓવરબ્રિજ બને છે। જો ફ્રેન્ડ અમે રેલવે ફાટકની બીજી બાજુ નીકળ્યા ત્યાં કણે પણ અહીંયા જો અડધો ઓવરબ્રિજ બની ગયો છે, અહીંયાથી થોડોક હજી બાકી છે બનાવવાનો, એ બની જશે એટલા માટે આટલી બધી ભીડ નહીં થાય ત્યાં કણ। જો જોડે પણ રસ્તો હવે અહીંયા છે ને થોડોક સારો રસ્તો આવી ગયો છે। હવે આગળ તો ફ્રેન્ડ એટલો સરસ રસ્તો આવે છે ને આમ એવું લાગે કે બહુ મોટા ધોરીમાર્ગ ઉપર આવી ગયા છીએ। જો કેટલો સરસ મોટો રસ્તો છે ને જો ફ્રેન્ડ, ને સામે જો કેટલા વાદળ ચડીને આવ્યા છે। અમને તો એવું હતું કે કદાચ મહેસાણામાં આગળ વરસાદ અમને નડશે, પણ ફ્રેન્ડ અમને ક્યાંય પણ વરસાદ નડ્યો ન હતો। જતી ફેર તો ક્યાં નહોતો નડ્યો, પણ રિટર્નમાં આવ્યા ત્યારે મેં તમને વાત કરી વરસાદ નડ્યો હતો। જો પેલી બાજુ તો થોડોક તડકા જેવું હતું, અહીંયા ફ્રેન્ડ અમે પાટાથી નીકળ્યા ત્યારે તડકો જ હતો, પણ જેમ ધીમે ધીમે આગળ જતા હતા ને ત્યારે છે ને તડકો ધીમે ધીમે ઓછો થઈ ગયો હતો, એટલે જો અંધારો જેવું લાગતું હતું। જો કેટલું બધું ચડીને આવ્યું છે વાદળો, જો સામે પણ ચડીને આવ્યું છે, આ બાજુ પણ વાદળ ચડીને આવ્યું છે, ચારે બાજુ વાદળ ચડીને આવ્યા હતા।
ફ્રેન્ડ પણ વાતાવરણ પણ કેટલું સરસ કોઈ છે નહીં? આટલો સરસ કોઈ હાઈવે જેવો સરસ કોઈ રસ્તો હોય ને સામે વાદળો ચડીને આવે ને આજુબાજુ ચારે બાજુ વૃક્ષો હોય, આપણે ગાડી લઈને જતા હોય તો કેટલું સરસ કોઈ લાગે નહીં ફ્રેન્ડ? પછી છે ને ફ્રેન્ડ આગળ ગામડું આવ્યું હતું ને ત્યાં કણે પણ જો ત્યાં કણે પણ ઓવરબ્રિજ બને છે, દેખાય છે? કારણ કે આખો રસ્તો બની ગયો છે, મેન હાઈવે બની ગયો છે. પણ આ છે ને ગામડામાં તો હાઈવે બનવાનું બાકી છે, એટલે ગામડામાં ઓવરબ્રિજ બનાવે છે. કારણ કે મોટા મોટા સાધનો જતા હોય, ટ્રક કે એવડા મોટા મોટા સાધનો જતા હોય તો ગામડાની વસ્તીને તકલીફ ના પડે. એના કારણે જો અહીંયા ગામડું આવ્યું હતું ને ત્યાં કારણે જો અહીંયા પણ ઓવરબ્રિજ બનવાનું કામ ચાલુ છે. અહીંયાથી છે ને હવે મહેસાણા લગભગ 15થી 20 કિલોમીટર જેટલું બાકી છે, પછી મહેસાણા આવી જશે. મહેસાણાથી નંદાસણ બાજુ જઈએ એટલે તમને ખબર હશે કે વચ્ચે એક વોટર પાર્ક આવે છે, શંકુશ વોટર પાર્ક. જો હું તમને બતાવું છું, દેખાય છે? જો અહીંયા કેટલી મોટી રાઇડ્સ છે, તો આ શંકુશ વોટર પાર્કની રાઇડ્સ છે. જો કેટલી મોટી દેશ રાઇડ છે ને ફ્રેન્ડ. અહીંયા છે ને મહેસાણાથી અમે નંદાસણ બાજુ તમે રોડ ઉપર જાઓ તો તમને આ શંકુશ વોટર પાર્ક તમને મળે. જો અહીંયા કેટલી બધી હોટલો છે, કારણ કે આ વોટર પાર્ક રહ્યો ને કહેવાય છે કે ઉત્તર ગુજરાતનો બહુ મોટામાં મોટો વોટર પાર્ક શંકુશ છે. અમે છે ને દર ઉનાળાના દિવસોમાં અહીંયા નાહવા આવતા હોઈએ છીએ, કારણ કે આ બહુ જ મોટો છે અને બહુ જ સરસ પણ છે. અંદર રાઇડ્સો પણ સારી છે. જો દેખાય છે અહીંયાથી જવાનો રસ્તો છે, આ શંકુશ લખ્યું છે ને ત્યાંથી જવાનો રસ્તો છે. પછી જો ફ્રેન્ડ અમારો વિવાંશ છે ને રસ્તામાં બહુ જ હેરાન કરતો હતો, કારણ કે એને અડધી ઊંઘમાં ઉઠાડ્યો હતો ને એના કારણે રસ્તામાં રો કરતો હતો. અમને જો રસ્તામાં અમે ગાડી ઊભી રાખીને વિવાસે છે ને આ રીતે હિંચકો બનાવીને ઊંઘાડતા હતા, કારણ કે એ અડધી ઊંઘમાં હતો એટલા માટે બહુ જ રોતો હતો. એના કારણે જો ઋત્વી એ લોકો અહીંયા અમે આ હોટલની સામે અહીંયા ઊભા રહ્યા હતા. અહીંયાથી છે નંદાસણ લગભગ 5 કિલોમીટર જેટલું જ દૂર છે. પણ છે ને વિવાસ બહુ જ રોવા માંડ્યો, એના કારણે અમે જો રસ્તામાં ગાડી ઊભી રાખીને વિવાસને છે ને આ રીતે હિંચકો ખવડાવતા હતા. પછી જો વિવાસ સૂઈ જાય છે, દેખાય છે ફ્રેન્ડ? વિવાસ છે ને પછી જો હિંચકો ખવડાય કરે ને પછી એ સૂઈ ગયો હતો. પછી અહીંયાથી અમે નંદાસણ બાજુ નીકળ્યા હતા. જો અમે છે ને નંદાસણ બાજુ પોકવા આવવાની તૈયારી છીએ. ફ્રેન્ડ અમે છે ને આ થોડોક લાંબો રૂટ અમે પકડ્યો હતો કડી જવા માટે. આનાથી પણ ઢુકળો રૂટ છે, અહીંયાથી લગભગ 10 કે 20 કિલોમીટર કડી વધારે થાય. પણ જે ઢુકળો રસ્તો છે ને એ ગામડાનો રસ્તો છે. ગામડામાં રસ્તો એટલો બધો સારો નથી, એના કારણે અમે છે ને થોડાક લાંબા રૂટથી અમે કડી જઈએ છીએ. નંદાસણથી કડી છે ને લગભગ 11 કિલોમીટર 11 કે 12 કિલોમીટર છે એટલું મારા પપ્પા કહેતા હતા. તો જો અમે છે ને નંદાસણ પોકવા આવ્યા છીએ. હવે નંદાસણથી અમે અહીંયાથી સીધા કડી જઈશું, કારણ કે અમારે છે ને કડી પોકતા થોડુંક મોડું થઈ ગયું હતું. અમારે નિવેદનો ટાઈમ થઈ ગયો હતો, અમારા કાકાનો પણ ફોન આવી ગયો હતો. જો ફ્રેન્ડ આ છે નંદાસણ, અમે છે ને નંદાસણ પહોંચી ગયા હતા. પછી જો આગળ છે ને અહીંયા પણ અમને ફ્રેન્ડ ભીડ નડી હતી, કારણ કે ઉપર ઓવરબ્રિજ બને છે, નીચે આવો સિંગલ પટ્ટી રસ્તો હતો. એના કારણે આગળ ગાડી બસ ને બધું રસ્તામાં વરવાનું કડી બાજુ વરવું હોય તો એક જ વરંગ હતો. એના કારણે એમાં છે ને અહીંયા થોડીક વાર લાગી હતી. જો હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બન્યા રહેજો. જો દેખાય છે ફ્રેન્ડ આગળ જો અહીંયાથી જ છે ને અમે બહુ જ ભીડ હતી, કારણ કે વરંગ કેટલાક લોકો વળતા હતા અને કેટલાક લોકો ત્યાંથી નીકળતા હતા. એના કારણે અહીંયા ભીડ થઈ ગઈ હતી. અમે છે ને ધીમે ધીમે અહીંયાથી નીકળ્યા હતા. જો ફ્રેન્ડ અમે છે ને નંદાસણથી હવે કડી બાજુ વળી ગયા છીએ. હવે અહીંયાથી અમે સીધા કડી જવાના છીએ. ફ્રેન્ડ અહીંયાથી છે ને કડી ચાલુ થઈ જાય છે. હવે હું તમને બતાવું છું, અમે છે ને કડીમાં કઈ જગ્યાએ પહેલાં રહેતા હતા એ પણ હું તમને બતાવીશ. જો ફ્રેન્ડ દેખાય છે સામે મંદિર છે, એ મંદિરની અમે જમણી બાજુ વળી જઈશું. અમે છે ને ફ્રેન્ડ પાછલા રસ્તેથી કડીમાં જઈએ છીએ. ફ્રેન્ડ તમને એક વાત કહેવાનું ભૂલી ગયો, મારો જન્મ છે ને ફ્રેન્ડ કડીમાં થયો હતો, મલ્હારપુરામાં. હું તમને અમારો મહોલ્લો બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. અહીંયા છે ને ફ્રેન્ડ પહેલાં અમારા મહોલ્લામાં બહુ જ લોકો રહેતા હતા, પણ ધીમે ધીમે કરી એક પછી બધા છૂટા થઈને એટલે કે સોસાયટીમાં રહેવા જતા રહ્યા. કેટલાક લોકો કડી છોડીને બીજે પણ રહેવા જતા રહ્યા છે. જો અહીંયા લખેલું છે જોટાણા સૂરજ. જોટાણા બાદથી આવીએ ને ફ્રેન્ડ તો અમને છે ને થોડુંક ઢુકડો પડે, પણ અમે બાદથી આવ્યા ન હતા. અમે છે ને નંદાસણ બાજથી આવ્યા હતા, કારણ કે રસ્તો સારો હતો એના કારણે. જો ફ્રેન્ડ અહીંયા લખેલું આવ્યું છે જાસલપુર. તમે આમ સીધે જાઓ તો તમને એ ગામડું મળે. જો ફ્રેન્ડ આ રહ્યું છે ને આખું કડી છે, આ છે મુસલમાનના મહોલ્લાઓ. જો હું તમને બતાવું છું, આ બધો ઇલાકો રહ્યો ને મુસલમાનનો ઇલાકો છે. ફ્રેન્ડ અમે જે પણ રહીએ છીએ ને એ પણ પહેલાં તો હિન્દુનો જ હતો, પણ ધીમે ધીમે હિન્દુ લોકો બધા ઘર વેચીને મુસલમાનને આપીને બધા એ બાજુ પણ મુસલમાન થઈ ગયા છે. જો આ છે ને બધો ઇલાકો મુસલમાનો છે, દેખાય છે તમને દેખીને જ ખબર પડી જાય કે બધો ઇલાકો મુસલમાનો છે.
ફ્રેન્ડ હું છે ને 5 કે 6 વર્ષનો હતો ને ત્યારે અમે કડીથી પાટણ રહેવા આવ્યા હતા. એટલે મને તો મેં તો કડી એટલું બધું જોયું નથી, પણ મેં છે ને થોડા રસ્તા જોયેલા છે. કારણ કે હું છે ને કડી દર્શન કરવા, મારા બાના દર્શન કરવા મેં બહુ જ આવતો હતો. એના કારણે મેં થોડા રસ્તા તો કડીના દેખેલા છે. ફ્રેન્ડ આજે છે ને આઠમ થઈ છે, એના કારણે અમારા બાના છે ને કડીમાં અમારા બા બેસાડેલા છે. મારા પપ્પાના મમ્મી એમના નિવેદ છે, એના કારણે અમે કડી આવ્યા છીએ. એમની છે ને ચૂંદડી અને નારિયેલ અમે દર આઠમે બદલીએ છીએ. એ વર્ષમાં અમે એક જ વાર બદલીએ છીએ. તો એના કારણે અમે બધા જ ભાઈઓ, મોટા પપ્પા, કાકા, એમના છોકરા, અમે બધા ભેગા થઈએ છીએ. ફ્રેન્ડ આ છે ને તળાવ છે. પહેલાં મોટું તળાવ હતું અહીંયા, પણ અત્યારે એટલું બધું દેખાતું ન હતું. જો ફ્રેન્ડ હવે હું તમને છે ને અમારો ઇલાકો બતાવીશ, અમારા મલ્હારપુરા બતાવીશ. અમારા મલ્હારપુરામાં કેવા ઘરો હજી પણ ફ્રેન્ડ અમે જ્યારે રહેતા હતા ને ત્યારે પણ એવા ઘરો હતા, અત્યારે પણ એવા જ ઘરો છે. એટલા બધા કોઈ સુધારો થયો ન હતો, કારણ કે અહીંયા છે ને હવે કોઈ હિન્દુ રહેતું નથી. ધીમે ધીમે એક પછી હિન્દુ લોકોએ મકાનો વેચીને બીજી નાતના આપી દીધા છે. જો ફ્રેન્ડ સામે દેખાય છે તમને પેલું મોટો વડ આવે છે, એ વડની ડાબી બાજુ વળીએ ત્યાંથી અમારું ઘર આવે છે. અમારે છે ને ત્યાં કણ મારા મોટા પપ્પા રહે છે. મારા મોટા પપ્પાના ઘરે મારા બાને બેસાડેલા છે. અમે ત્યાં કણ જ બધા નિવેદ કરવા માટે ભેગા થઈએ છીએ. તમે ફ્રેન્ડ વિડીયોમાં બન્યા રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ સામે ઊભા છે ને એ મારા કાકા છે. મારા કાકા એમ કીધું કે તમે અહીંયા ગાડી પાર્કિંગ કરી નાખો, કારણ કે ત્યાં કણે પણ ગાડીઓ પડેલી છે. ને ત્યાં કણે તમને ખબર હોય કે આપણે મોહલ્લામાં જઈએ તો ત્યાં કણે રસ્તા બહુ જ નાના હોય છે. એના કારણે જો ફ્રેન્ડ અહીંયા દેખાય છે નાના ઘરો રહ્યા ને, અહીંયા છે ને મારા પેલા કાકા રહેતા હતા. જે આગળ જાય છે ને એ આવડા નાના ઘરોમાં રહેતા હતા. સામે પણ છે ને મારા કાકા પણ રહેતા હતા. જો ફ્રેન્ડ આ મંદિર છે, મંદિરની ચારે બાજુ છે ને નોરતા પહેલાં ગાતા હતા. નવરાત્રિ હોય એટલા માટે અહીંયા બધા લોકો અહીંયા ચારે બાજુ મંદિરની લાઈન કરીને ગાતા હતા. જો મારા કાકા બોલાવે છે કે ચલો આપણે થોડુંક મોડું થઈ ગયું છે, એના કારણે કે સૌથી પહેલાં તમે નિવેદના દર્શન કરી લો. તો અમે છે ને સૌથી પહેલાં હું તમને બતાવું છું મારા પપ્પાના કાકાનું ઘર. જો ફ્રેન્ડ આ દેખાય છે પીળા કલરનું, હું તમને બતાવું છું. જો આ પીળા કલરનું ઘર છે ને આ મારા પપ્પાના કાકાનું, એટલે મારે કાકા જ થાય એમનું ઘર છે. એ છે ને સોસાયટીમાં રહેવા જતા રહ્યા છે. અહીંયા પણ છે ને બધા પ્રજાપતિના ઘર હતા, અત્યારે પણ છે. અત્યારે લગભગ 5 કે 10 જેટલા ઘર તો છે જ ઓલરેડી પ્રજાપતિના. પણ જો સામે છે ને બધો મુસલમાનો ઇલાકો થઈ ગયો છે. ફ્રેન્ડ આ ગલીમાં હું પહેલાં નાનો હતો ત્યારે હું બહુ જ રમતો હતો. જો બતાવું છું, આ દેખાય છે જોડે પણ છે ને મારા કાકાના જ ઘર છે. આ બધા અમારા કુટુંબોના જ ઘર છે. જો પેલું સામે લીલા કલરની ચાદર જોયું ને, બસ એ અમારા બાનું ઘર છે. જો ફ્રેન્ડ અમે કેટલા બધા ભેગા થયા છીએ દેખાય છે. જો આ બધા મારા ભાભી છે, મારા બાલી બેટા છે, મારા બહેનો છે. વિવાંશ જો અમે ત્યાં કણ ગયા ને તો વિવાંશ પણ ઉઠી ગયો હતો. જો ફ્રેન્ડ આ છે મારા દાદીમાં મંગુમાં. અમને છે ને ફ્રેન્ડ હું સૌથી વધારે વિશ્વાસ હોય તો મને મારા મંગુમાં ઉપર સૌથી વધારે વિશ્વાસ છે. મારા મંગુમાં છે ને ફ્રેન્ડ કોઈ બી હું માનતા રાખું ને તો મારા મંગુમાં બધી માનતા મારી પૂરી કરે છે. જો ફ્રેન્ડ અહીંયા છે ને અમારે પ્રસાદી રૂપે આ રીતે લાપસી બનાવે છે. લાપસી છે ને પુરુષો જ ખાઈ શકે છે, સ્ત્રીઓ ખાઈ શકતી નથી. જો આ છે બધા મારા ભાઈઓ બેઠા છે, મારા કાકા પણ બેઠા છે. આ મારા કાકાનો છોકરો છે. ફ્રેન્ડ હું તમને છે મારા કુટુંબમાં કોણ છે, મારા કુટુંબના બધાના નામ એ બધું હું તમને બીજા ભાગમાં બતાવીશ. જો તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.